જય સોમનાથ। हाँ ले लो भाई। તમે બધા ઉતરી જાઓ ને, પબ્લિકમાં આવી જાઓ ને। આગળથી ઘટકે જાવ ને તો નીકળશે એમ નહીં ભદ્રેશભાઈ આગળ જાવ હા એમ मनोज आवे ने नमस्कार, मैं मनोज चौहान, गीर सोमनाथ वेरावळ प्रभास पाटण में भगवान जलाराम जयंती निमित्ते भव्य शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું છે અને વેરાવળ લોહાણા સમાજના લોકપ્રિય પ્રમુખ પણ અહીંયા છે ભદ્રેશભાઈ અને બીજા સામાજિક અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આજે એમની સાથે વાતચીત હું કરીશ। આજના કાર્યક્રમની જે રૂપરેખા છે એ શું છે સંપૂર્ણ વિસ્તારપૂર્વક જણાવો। જય જલારામ જયંતિ 2026ની વેરાવળ જલારામ જયંતિ મંદિરે ઉજવાય છે। અત્યારના બપોરના શોભાયાત્રા નીકળશે, અન્નકોટને દર્શનનો લાભ લેવાનો છે। 4 થી 11 રાતના ચાલુ રહેશે દર્શન અને શોભાયાત્રીમાં દરેક ધર્મપ્રેમી જનતાએ હાજર રહેવા વિનંતી। છેલ્લા કેટલા વર્ષોથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન તમે કરતા આવો છો? 30 વર્ષથી 30 થી 32 વર્ષ સુધી આપણે જલારામ જન્મ જયંતિ ઉજવાય છે અને રંગે ચંગે ધામધૂમથી ઉજવાય છે। અહીંયા સવારના જલારામ બાપાની પૂજા થાય છે, ધ્વજારોહણ થાય છે, ત્યાર પછી 12 વાગે આરતી થાય છે। આરતી પછી અત્યારે 3 સાડા 3 વાગે આપણે રથયાત્રા શોભાયાત્રા ગામના મુખ્ય શહેરી માર્ગોમાં ફરે છે। ગામના શહેરી માર્ગો ફરે છે। રાતના અમારે સાંજે છે અમારા ટોટલ લોહાણા સમાજનો એક સમૂહ જમણવાર થાય છે। એ આ વખતે અમે કોમ્યુનિટી હોલમાં રાખ્યું છે વરસાદના કારણે। છેલ્લા 3 દિવસથી અમે લોકો જે જલારામ ભક્તો છે નિદ્રામાં હતા ત્યાં શું થશે, પણ જલારામ બાપાના દરેક ભક્તોની પ્રાર્થના સાંભળી અને છેલ્લા 2-3 કલાકથી વરસાદ રહી ગયો છે અને જલારામ બાપાને ખમૈયા કરવા બધા મિત્રોએ પ્રાર્થના કરી છે। બોલ જલારામ બાપાની જય। વેરાવળ સોમનાથમાં ગીરમાં અત્યારે કમોસમી વરસાદ ચાલી રહ્યો છતાં પણ સમાજના લોકો, સર્વ હિન્દુ સમાજના લોકો સાથ સહકાર સહયોગ આપે છે। એ બાબતે આપ શું કહેવા માંગો છો? વેરાવળની જ્યારે જલારામ બાપાની વાત આવતી હોય તો 18 આલમ જલારામ બાપાને માનનારો છે અને રથયાત્રામાં 18 આલમના લોકો ભેગા છે। દરેક સમાજના પ્રમુખ પટેલ, અમારા પટેલ સાહેબ કહે છે, પ્રમુખ હોય અને પટેલ કહે છે તો પટેલો લોકો આવે છે, વિવિધ સમાજના અગ્રણી આવે છે, રાજકીય પક્ષના તમામ પક્ષના પક્ષધારીઓ આવે છે। જી, અને અમારી સાથે વેરાવળ ભાજપ શહેરના પ્રમુખ પણ ઉપસ્થિત છે, અહીંયા વાતચીત કરશે। આ માઇક તમે રાખી દો। આપણું નામ મને પરિચય જણાવજો। મારું નામ છે શૈલેષ મેશ્વાણિયા। શૈલેષ મેશ્વાણિયા, વેરાવળ નિવાસી અને ભારતીય જનતા પાર્ટી। જી, હાલ વેરાવળ સોમનાથમાં કમોસમીનો વરસાદ ચાલી રહ્યો છે અને રોહાણા સમાજમાં જાગૃતતા છે, સર્વ હિન્દુ સમાજના લોકો સાથ સહકાર સહયોગ આપી રહ્યા છે। 10 વર્ષની જેમ આ વર્ષ પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય શોભાયાત્રા છે। શું કહેવા માંગો છો આ બાબતે? આ બાબતે આપને બધાને આપણે જાણીએ છીએ કે સંત શિરોમણી શ્રી જલારામ બાપા માત્ર સીમિત લોહાણા સમાજ માટે નહીં પણ સમસ્ત સનાતન ધર્મ માટે એક સેવાનું પ્રેરણાદાયી અને ભગવાન સ્વયં એના આંગણે આવવું પડ્યું હતું। અને જ્યારે ભગવાનનું જ્યારે જલારામ બાપાની આ જન્મ જયંતિ દર વર્ષે ઉજવાય ત્યારે અમે દર વખતે ભારતીય જનતા પાર્ટી અને વેરાવળના તમામ સમાજો અને તમામ રાજકીય પાર્ટી કોઈ ભેદભાવ વગર
અહીંયા આ ધાર્મિક કાર્ય અને આ શોભાયાત્રા અંદર સાથે જોડાય છે, પ્રસાદમાં જોડાય છે અને જલારામ બાપાના આશીર્વાદ દર્શન લેતા હોય. અમારી સાથે બીજા પણ એક સહયોગી જોડાઈ ગયા છે જે લોહાણા સમાજના અગ્રણી છે. એમના તરફથી પ્રતિક્રિયા જાણીએ. સોરી, બ્રહ્મ સમાજના છે પણ છે તો આપણા હિન્દુ સમાજના, પણ એમના તરફથી પ્રતિક્રિયા જાણીએ. શું કહેવા માંગે છે? વેરાવળની અંદર પણ જ્યારે આ જન્મ જયંતિ ઉજવાય છે ત્યારે જલારામ બાપાના દર્શન કરવા, એમને હારે સહયોગ કરવા દરેક જ્ઞાતિ, દરેક સામાજિક સંસ્થા અને દરેક લોકો એમાં જોડાય છે. એની અંદર અમે પણ દર વર્ષે એક સામાજિક સંસ્થા તરીકે, એક વ્યક્તિ તરીકે અને એક સમાજ તરીકે પણ એમાં જોડાય અને સાથ અને સહકાર આપીએ છીએ અને ખૂબ સુંદર આયોજન હોય છે અને બધા માટે ભોજનની વ્યવસ્થા પણ આ શોભાયાત્રાના અંતે એ કરવામાં આવતી હોય છે અને આ ભવ્ય એ આયોજનની અંદર અમારો બધાનો સાથ અને સહકાર હોય છે. જલારામ બાપાની જય. જી, અમારી સાથે સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ગુપ્તા. સમાજના પ્રમુખ પણ છે રમેશભાઈ ગુપ્તા, જે સમાજના ઉપપ્રમુખ છે અને એ પણ સહયોગી છે ધ ગીર સોમનાથ લાઈવના અને ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે વર્ષોથી લોહાણા સમાજમાં કામ કરતા આવ્યા છે. તો આજે એ પણ ઉપસ્થિત છે ભગવાન જલારામની જયંતિ નિમિત્તે. તો આપ શું કહેવા માંગો છો આ કાર્યક્રમ? જય જલારામ. જય જલારામ. વેરાવળ લોહાણા સમાજના પ્રમુખ રમેશ ગુપ્તા. 226મી જલારામ બાપાની જન્મ જયંતિએ વરસાદી વાતાવરણમાં ધામધૂમથી જલારામ મંદિરેથી જે રીતના શોભાયાત્રા નીકળે છે એ જ રીતના નીકળશે અને બપોરની પ્રસાદી અમે કેન્સલ રાખી. જમણવાર છે અમારો, સમૂહ ભોજન હોય છે અને પ્રસાદી છે એ સાંજે તમામ માટે અમે રાખીએ છીએ. એ અમે કોમ્યુનિટી હોલમાં આ વખતે ફેરવી છે બોર્ડિંગની બદલે. તો બધાને ભાવભર્યું આમંત્રણ અમે આપીએ છીએ અને જલારામ બાપાની શોભાયાત્રામાં બધા જ્ઞાતિના આગેવાનો ભેગા થઈ સાથે મળી હિન્દુ સમાજના બધા આગેવાનો આવે છે અને શોભાયાત્રા ઉજવે જી. છે. અને રમેશભાઈ, બીજો એક મુખ્ય પ્રશ્ન હતો કે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે કમોસમી વરસાદમાં અને પોલીસ પ્રોટેક્શન કઈ રીતે મળશે? કારણ કે શોભાયાત્રા ભવ્ય નીકળવાની છે આ વખતે. સર્વ હિન્દુ સમાજના લોકો જોડાવાના છે, સર્વ જ્ઞાતિના લોકો જોડાવાના છે અને વિશેષ તો મુસ્લિમ સમાજના લોકો પણ સ્વાગત માટે જોડાઈ જાય છે. તો આમાં ખાસ કરીને પોલીસ તરફથી કઈ રીતે સુરક્ષા મળવાની છે બાબતે આપણા તરફથી જણાવો. પોલીસ તરફથી દર વખતે પૂરો સાથ સહકાર રહે છે. પોલીસ પ્રોટેક્શન મળે છે દર વખતે અને મળતો રહેશે. આ વખતે પણ છે જ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. મહત્વપૂર્ણ તમામ લોહાણા સમાજના અગ્રણીઓ, સર્વજ્ઞાતિ સમાજના લોકોએ સમય આપ્યો અને આ ઇન્ટરવ્યુ ખૂબ સરસ મજાનું રહ્યું છે. અને આપ બધાના દર્શક મિત્રોને જલારામ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને શોભાયાત્રામાં જોડાવા માટે જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે.